નમસ્કાર મિત્રો, માલસરની મીઠાઈમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે સાતમ આઠમ ઉપર બહુ મોહનથાળ બનાવ્યો। ખાલી મોહનથાળ જ બનાવતા હતા તો પણ એટલો બધો વેચાઈ રહ્યો હતો અને અમારા જે ફેન ફોલો અને ગ્રાહકો છે કાયમિક લેવાવાળા એ 2 દિવસે 3 દિવસે એને ત્યાં ખૂટે એટલે તાજે તાજો લઈ જતા હોય છે। મીઠાઈમાં અન્ય મીઠાઈઓ કરતાં આ સાદી અને સિમ્પલ મીઠાઈ કહેવાય એટલે લોકોના ઘરે અમુકને જેને સેટિંગ આવી ગયું છે ને ફાવી ગયું છે એ તો ખૂટવા જ નથી દેતા। ગઈકાલે અમને એવું હતું કે સાતમ આઠમ પછી 4-5 દિવસ નહીં ચાલે એટલે હવે નથી બનાવવું, પણ ગઈકાલે નોમને દિવસે આઠમે બપોરે થઈ રહ્યો હતો, ખલાસ હતો માલ, અને પછી નોમને દિવસે બહુ માંગ હતી તો પાછો બનાવ્યો। તો તમે વિચાર કરો 50 કિલો બનાવ્યો તો અત્યારે 24 કિલા પડ્યો છે। આજે કાલે બનાવ્યો તો આજે 24 કિલા જેટલો તો માલ કપાઈ ચૂક્યો છે। એટલે જેટલા લોકો પણ અમારા સાથે જોડાયેલા છે માલસરની મીઠાઈમાં મોહનથાળ જ આપણે બનાવીએ છીએ, અન્ય બીજી કોઈ વસ્તુ બનાવતા નથી। એટલે ગામડે માળી બાપા રહેતા હોય તો પણ ભાગમાં મોકલે તો લોકો ફ્રૂટ મોકલે અથવા તો મીઠાઈમાં મોહનથાળ મોકલે, અને આપણે બનાવી રહ્યા છીએ જેવું કે કલર કેમિકલ કે એવું કંઈ નાખતા નથી। રૂપાળા ઢેફલા નહીં પણ ક્વોલિટીવાળા ઢેફલા બને એ આપણો મુખ્ય હેતુ છે। છોકરાઓ વિદેશમાં ભણતા હોય તો પણ લોકો લઈ જઈ અને મોકલે છે। એટલે સાદી અને સિમ્પલ મીઠાઈ એટલે આપણે દેશી મોહનથાળ। તમારે પણ કોઈને લેવું હોય તો આ ડિસ્પ્લે ઉપર એડ્રેસ આપ્યું છે, પહોંચી જજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।